નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, તમે જે તમારા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલ છે અને તમે તેને બદલવા માંગતા હોય તો જે લિંક કરેલ મોબાઈલ નંબર છે તેને સૌથી પહેલા તો અનલિંક કરવાનો રહેશે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે મોબાઈલ નંબરને અનલિંક કેવી રીતે કરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા તો મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને માય રાશન નામની જે એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ કરવાની રહેશે। તેના માટે મિત્રો અહીં સર્ચ બોક્સમાં માય રાશન ટાઈપ કરશો એટલે આ મુજબની તમને એક એપ્લિકેશન જોવા મળશે ગુજરાત સરકારની। તેને મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે। અહીં તમને ઇન્સ્ટોલનું એક બટન જોવા મળે, તેના ઉપર ક્લિક કરશો તો આ એપ્લિકેશન તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઈ જશે। ઇન્સ્ટોલ થઈ ગયા પછી અહીં તમને ઓપનનું બટન જોવા મળે, તેના ઉપર ક્લિક કરી એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તમારે લોગિન કરવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને ઓટીપી મોકલો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક ઓટીપી 6 ડિજિટનો મોકલવામાં આવશે। તે ઓટીપી અહીં ટાઈપ કરી અને ઓટીપી ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, તમે તમારા નામની સામે જે મોબાઈલ નંબર લિંક કરેલ છે તે ભૂલથી કોઈ બીજો નંબર લિંક થઈ ગયો છે અથવા તો તે નંબરને તમે બદલવા માંગતા હોય તો તેમાં સૌથી પહેલા તો મોબાઈલ નંબર જે લિંક કરેલ છે તેને અનલિંક કરવાનો રહેશે। અનલિંક કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે અનલિંક મોબાઈલ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અગત્યની સૂચના આપેલ છે તે વાંચી તેને એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી કાર્ડની વિગત મેળવો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, તમારા જે રેશન કાર્ડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। રેશન કાર્ડમાં જેટલા સભ્યના નામ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હવે તમારે જે સભ્યનો મોબાઈલ નંબર અનલિંક કરવો હોય તો તે સભ્યનું નામ અહીંથી પસંદ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આ સભ્યનો મોબાઈલ નંબર અનલિંક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમને એક બટન જોવા મળશે ઓટીપી જનરેટ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે સભ્યનું નામ સિલેક્ટ કરેલ છે તેમાં જે મોબાઈલ નંબર લિંક કરેલો છે તે નંબર ઉપર એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને ઓટીપી ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે સભ્યનું નામ સિલેક્ટ કરેલ છે તેમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અનલિંક થઈ જશે। તો આવી રીતે મિત્રો તમારા રેશન કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તમે તેને અનલિંક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।